આંબા ચોકમાં રહેતા યુવાનનું કુંભારવાડામાંથી અપહરણ કરી માર મારી લૂંટ ચલાવી હોવાની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા। આંબા ચોક માળીના ટેકરા વિસ્તારમાં રહેતા રેબલ રજા યુનુસભાઈ નડબન કુંભારવાડા વિસ્તારમાં ગયા હતા ત્યારે તેમણે પોલીસમાં બાતમી આપી હોવાની દાજ રાખી તોહિદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસૂરી રેહાન રિઝવાન વ્યવસાયે તેમનું અપહરણ કરી તેમને કુંભારવાડાના ખાર વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં કચરાના ઢગલા પાસે રહેબલ રજાને માર મારવામાં આવ્યો હતો। બાદ તેની પાસે રહેલા ₹4500ની પણ લૂંટ કરવામાં આવી। ત્યારે આ બનાવમાં તોહિદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસૂરી, રેહાન રિઝવાનભાઈ વસાયા, સમીર ઇકબાલભાઈ મંસૂરી અને અજાણ્યા 3 વ્યક્તિ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજે હું બપોરે જતો હતો કુંભારવાડાથી ખોજાવળમાં મારા જેઠિયાભાઈથી મળી કાઢવીને મને ફાટક પહેલાં ઊભો રાખ્યો। ફાટક હું નાળામાંથી ગાડી લેવા નીકળવા ગયો ને તો ત્યાં મને ઊભો રાખ્યો। મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો હતો જૂની અદાવતે। મેં કીધું ભાઈ મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી। મેં કીધું અત્યારે મને જવા દે, મારે ગાડી ભરવા જવું છે, હું સાંજે આવીને તને રૂબરૂ મળીશ। તો મને કહે કે ના ના એમ કરીને પરાણા મારી ગાડીમાં આગળ બેસી ગયો, મને વાયા બેહાડ્યો, મારો મોબાઈલ લઈ લીધો, ડિક્કીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલમાના મંદિરથી આગળ લઈ ગયો VIP વટીને મોગલ લાકડિયા પુલવાળા રોડ ઉપર શમશાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને 6 જણાએ માર્યા। શું નામ છે? તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ, એનો ભાઈ સમીર મંસૂરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા। બીજા 3 વ્યક્તિને હું ઓળખતો નથી। બીજું કાંઈ રોકડ રકમ લઈ ગયા એવી કાંઈ વાત અમારી? રોકડ રકમ 4500 રૂપિયા। તમારે કાંઈ અગાઉ કાંઈ માથાકૂટ થયેલી? માથાકૂટ મારે કાંઈ નહીં, એમાં એવું હતું બીજા એના પહેલાં મગજમારી જે જગ્યાએ થઈ હતી ને જ્યાં હું ખાલી ઊભો શાંતિથી જોતો હતો ને ત્યાં મને એણે એમ કીધું કે તું જ્યારે બાતમી દેવામાં મારી હારવાર હતો C ડિવિઝનમાં, તે મારી ગવાઈ દીધી છે। મેં કીધું તું તમે તારા પૂછ્યો C ડિવિઝનમાં હાલું તારી હારવાર આવું, મેં તારી ગવાઈ નથી દીધી। અત્યારે તમે બોરતળાવ પોલીસ સ્ટેશને આવ્યા, એને ફરિયાદ લખાવેલી? હું પહેલાં ગયો તો C ડિવિઝનમાં, મને એમ કે ત્યાં C ડિવિઝન લાગે, હું પહેલાં ગયો તો C ડિવિઝનમાં, ત્યાંથી મને 2 ડી સ્ટાફના માણસોએ મને કુંભારવાડા સર્કલે રહીને આવ્યા। પછી અહીંથી 2 ડી સ્ટાફના માણસો આવ્યા, સાહેબો આવ્યા, એ મને ત્યાં લઈ ગયા કુંભારવાડા, મને કે વિસ્તાર દેખાડો, વિસ્તાર દેખાડ્યો ને પછી મને કહે કે હાલો તમે D ડિવિઝનમાં આપણે કેસ લખાવવા પડશે। મેં કીધું વાંધો નહીં, અત્યારે હું D ડિવિઝનમાં ફરિયાદ લખાવવા આવ્યો હતો। શું હથિયાર હતું એ ભાઈ પાસે? એ ભાઈ પાસે ઓલા ગાડીના ક્લચ વાયરના આઉટર આવે ને, 3 વ્યક્તિની પાસે એ હતા અને 1 વ્યક્તિ પાસે તલવાર હતી। ઓકે। ઉપર ભાઈ જોઈ લે ને।